શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા વિવિધ શહેરમાં 2 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। અમદાવાદમાં પરીક્ષા સેન્ટર પર કોઈ શિક્ષક નથી આવ્યો। વડોદરામાં પણ પરીક્ષા સેન્ટર ઉપર કોઈ શિક્ષક હજુ સુધી નથી દેખાયા। સુરતમાં પણ આ જ સ્થિતિ છે। શૈક્ષિક મહાસંઘ પરીક્ષા ન આપવા મક્કમ છે। શિક્ષકો સજ્જતા સર્વેક્ષણ કસોટીને પોતાનું અપમાન ગણાવી રહ્યા છે। રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ માને છે કે પરીક્ષા આપવામાં વાંધો નથી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા મરજિયાત છે, એટલે વિરોધ આનો હોવો ન જોઈએ। તો ગુજરાતમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા 2 વાગ્યાથી આ પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી મોટા ભાગના સેન્ટર પર જે આ પહેલા પણ 1 વાગ્યા આસપાસ જે અપડેટ લીધા અમારા સંવાદદાતા જે સેન્ટર પર હાજર હતા ત્યાં શિક્ષકો જોવા મળ્યા ન હતા। એક સંઘ માને છે કે પરીક્ષા આપવામાં વાંધો નથી, પરંતુ શૈક્ષિક મહાસંઘ આ પરીક્ષા કસોટી ન આપવા માટે મક્કમ છે। વિવિધ શહેરોમાં આનું આયોજન છે। શિક્ષકો પરીક્ષા નથી આપી રહ્યા। શિક્ષકોનું કહેવું છે કે આ એક પ્રકારે શિક્ષકોનું અપમાન છે। જ્યારે શિક્ષકોની ભરતી કરાય છે ત્યારે મેરિટના આધારે તેમની લાયકાત તેમના શિક્ષણની લાયકાત આધારે તેમની ભરતી કરવામાં આવે છે અને સમયાંતરે શિક્ષકોને અપગ્રેડ કરવા માટે તાલીમ પણ યોજવામાં આવે છે। તો આ પરીક્ષાનો શું અર્થ અને આ પરીક્ષા શિક્ષકોનું અપમાન તો અલગ અલગ શહેરમાં શું સ્થિતિ છે તેનો તાગ મેળવીએ। અમદાવાદથી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ, સુરતથી સંવાદદાતા સંદીપ વસાવા અને વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા તમામ અલગ અલગ શહેરોથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અમારી સાથે। સૌથી પહેલા વાત નરેન્દ્ર, 2 વાગ્યાનો સમય છે પરીક્ષા શરૂ થવાનો, 2 વાગ્યાની ઉપર કેટલીક મિનિટ થઈ ગઈ છે। આપ જે હાજર છો સેન્ટર પર, ત્યાં શું સ્થિતિ છે? જે શિક્ષકોની પરીક્ષા લેવાની હતી એ મુદ્દાને શિક્ષકોએ આખરે સ્વાભિમાનતાનો તેમજ અપમાનનો મુદ્દો બનાવ્યો છે અને આ મુદ્દો બનાવીને જ આ તમામ શિક્ષકો આ પરીક્ષાની શરૂઆત 2 વાગ્યાથી શરૂઆત થવાની હતી અને અત્યારે હાલ હું અમદાવાદના એલિસ બ્રિજ 2 એટલે કે 2 નંબરની જે શાળા છે ત્યાં ઉપસ્થિત છું। અહીંયા કુલ 40 શિક્ષકો જે છે એ નોંધાયા હતા અને એ 40 પૈકી એક પણ શિક્ષક અહીંયા આ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત નથી રહ્યો। આપ જોઈ શકો છો કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021 બ્લોક નંબર 2 છે અને અહીંયા કુલ 40 જેટલા શિક્ષકો પરીક્ષા આપવા માટે આવવાના હતા અને એ પૈકી એક પણ શિક્ષક અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા નથી ને એમનું જો ઓએમઆર શીટ છે એ અત્યારે હાલ આપને અહીંયા યથા જે રીતની હતી એ પ્રકારની જ આપને અહીંયા જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે શિક્ષક આટલા વર્ષો બાદ કેટલો તૈયાર છે એ જાણવા સરકાર માંગતી હતી અને એના જ કારણે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે શિક્ષકોએ આ મુદ્દાને સ્વાભિમાનનો મુદ્દો તેમજ પોતે કેટલા ખરા અર્થમાં સજ્જન છે અથવા તો તેઓ કેટલું જાણે છે એ બાબતનો મુદ્દો બનાવી દીધો છે અને એ મુદ્દાને બનાવીને કુલ રાજ્યમાં 2 લાખમાંથી કુલ 1,18,00,000 શિક્ષકોએ 1,18,000 શિક્ષકોએ હોલની ટિકિટ ડાઉનલોડ કરી હોવાની બાબત ગતકાલ સુધી શિક્ષણ મંત્રી જણાવી રહ્યા હતા। પરંતુ એ પૈકી જો અમદાવાદની જે વિગત મારી પાસે આવી રહી છે એ મુજબ એક પણ શિક્ષક, કુલ 4500 શિક્ષક પરીક્ષા આપવા માટે પહોંચવાના હતા। મોટાભાગના સેન્ટર ઉપર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ત્યાં શિક્ષકો ઉપસ્થિત નથી રહ્યા। એટલે કે સ્વાભિમાનનો મુદ્દો જણાવીને સરકાર જે પ્રકારના દાવા કરતી હતી કે કોઈ પણ હિસાબે પરીક્ષા તો લેવામાં આવશે જ, એ તમામ દાવાઓને ચકનાચૂર કરી દીધા છે। શિક્ષણ મંત્રીએ પણ વારંવાર કહ્યું છે કે આના માર્ક્સ ગણવામાં નહીં આવે, આને એમની પ્રોફાઇલ પર કોઈ પણ પ્રકારની અસર નહીં રહે, પરંતુ જે આરએસએસનું જે સંગઠન છે કે જે સામાન્ય સંજોગોની અંદર સરકાર સાથે ઉભેલું જોવા મળતું હોય છે, એ શૈક્ષિક સંઘ જે છે એમના દ્વારા આ બાબતને લઈને વારંવાર વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે એ બાબત પણ કહી હતી, સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા છે અને સાથે જ એ પણ કહ્યું છે કે રાજ્યની અંદર કોઈ પણ અન્ય જે ડિપાર્ટમેન્ટ છે એમની ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, આની પણ એ પ્રકારની ટ્રેનિંગ આવતી હોય છે, એમની આ પ્રકારની સજ્જતાની જે ટ્રેનિંગ છે અથવા તો
આ પ્રકારના કાર્યક્રમ કરવામાં નથી આવતા તો પછી શિક્ષકોના સજ્જતાની ટ્રેનિંગ અથવા તો આ પ્રકારની પરીક્ષાઓ શા માટે લેવામાં આવી રહી છે? દેશના અન્ય ભાગોમાં પણ ક્યાંય પણ કોઈ પણ રાજ્યની અંદર આ પ્રકારની પરીક્ષા નથી લેવાતી, તો ગુજરાતમાં શા માટે? અને આ જ પ્રકારનો મુદ્દો બનાવીને એક પણ શિક્ષક, કારણ કે ગતકાલથી જે ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી પર્સનલ એમના શિક્ષકોના જે ગ્રુપ છે એની અંદર આ મેસેજ વાયરલ કરી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ શિક્ષક હાજર ના રહે એ પ્રકારની તૈયારીઓ અગાઉથી જ તમામ સંઘો દ્વારા કરી દેવામાં આવી હતી અને એ પ્રકારની જે પ્રકારની તૈયારીઓ કરી હતી એ જ પ્રકારે એક પણ શિક્ષક ઉપસ્થિત નથી રહ્યા. આ એક ક્લાસરૂમ છે અને ત્યાંની આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે. બાજુની અંદર અન્ય ક્લાસરૂમ છે અને ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે એક પણ શિક્ષક જે છે અહીંયા ઉપસ્થિત નથી રહ્યા. તમામ જગ્યાઓ પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર અમે ગયા છીએ અને તે તમામ જગ્યા પર આ જ પ્રકારની સ્થિતિ આપને દ્રશ્યમાન થતી જોવા મળી રહી છે. અહીંયા પણ આખો વર્ગ જે છે એ આપને ખાલી જોવા મળી રહ્યો છે. એટલે કે સરકાર જે દાવા કર્યા હતા શિક્ષકો આવશે, પરીક્ષા આપશે, સજ્જતા કસોટી લેવાશે અને એ તમામ દાવાઓ પોકળ થતા જોવા મળી રહ્યા છે અને આખરે આ સજ્જતા કસોટીનો ફિયાસ્કો થતો અત્યારે હાલની સ્થિતિએ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે કે જે એક પ્રકારનું સંગઠન સરકાર સામે ઊભું કરી અને ત્યારબાદ જે એકતા દર્શાવવાની હતી, કમસે કમ શિક્ષકોએ એકતા અહીંયા પરીક્ષાનો બહિષ્કાર કરીને દર્શાવેલી જોવા મળી રહી છે. જી બિલકુલ નરેન્દ્ર, જોડાયેલા રહેશો. માનુ જાવડા સંવાદદાતા અમારા વડોદરાથી અમારી સાથે જોડાયેલા છે. માનુ, અમદાવાદમાં ફિયાસ્કો છે. 2 વાગ્યાને 7-8 મિનિટ જેટલો સમય અત્યારે થઈ રહ્યો છે. નરેન્દ્રએ 2 ક્લાસરૂમ દેખાડ્યા, ત્યાંના સેન્ટર પર એક પણ શિક્ષક હાજર નથી. OMR શીટ એમનેમ જ પડી છે. વડોદરામાં પણ ફિયાસ્કો થયો છે. માનુ, નિશ્ચિત વડોદરામાં નગર શિક્ષણ પ્રાથમિક સમિતિના 954 જે શિક્ષકો છે તમામ આ વિરોધ કરી રહ્યા છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ જે છે પરીક્ષા, એના નામે આજે પરીક્ષા લેવાની હતી. અત્યારે વડોદરા શહેરની અંદર 18 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાવાની હતી. અમે ડોક્ટર હેડગેવાર પ્રાથમિક શાળામાં છીએ. અહીંયા 4 બ્લોક બનાવવામાં આવ્યા છે અને અહીંયા 71 શિક્ષકો છે પરીક્ષા આપવાના હતા, એવું આયોજન કરવામાં આવ્યું હતું. 2:15 વાગવા આવ્યા છે, હજુ એક પણ શિક્ષક અહીંયા આવ્યા નથી પરીક્ષા આપવા માટે. પરીક્ષા કેન્દ્રની અંદર તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. સુપરવાઇઝર હોય કે પરીક્ષાના જે કર્મચારીઓ છે પરીક્ષા સાથે જોડાયેલા એ પણ અહીંયા તમામ છે એ હાજર છે, પરંતુ એક પણ શિક્ષક આવ્યો નથી. તમામ બેન્ચીસ ખાલી છે. બેન છે પરીક્ષા લેવા માટે આવેલા છે, પરંતુ એક પણ શિક્ષક પરીક્ષા આપવા આવ્યા નથી. એટલે વડોદરા પ્રાથમિક શિક્ષક સંઘનું જે સંગઠન છે એ મજબૂત નીવડ્યું છે અને એની જે પરીક્ષા ન આપવા માટેની જાહેરાત કરવામાં આવેલી હતી, એક પણ શિક્ષક અહીંયા પરીક્ષા આપવા આવ્યો નથી. બેન છે પરીક્ષા લેવા માટે આવે છે. બેન, કેટલા શિક્ષકો અહીંયા પરીક્ષા આપવા બેસવાના હતા વર્ગની અંદર? OMR પેપર પણ લાવ્યા છો પણ કોઈ નથી આવ્યું, હવે શું કરે? અહીંયા કુલ 11 શિક્ષકો સર્વેક્ષણ માટે હાજર રહેવાના હતા, પણ એક પણ શિક્ષક અહીંયા હજુ હાજર થયા નથી. હજુ સુધી કોઈ ઉપરથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેવી સૂચના આવશે એ પ્રમાણે અમે કરીશું. ઓકે, પરીક્ષા લેવા માટે જેમની નિમણૂક થઈ છે અહીંયા છે, હજુ એક પણ શિક્ષક આવ્યા નથી. ઉપરથી જે પ્રમાણે આદેશ આવશે એ પ્રમાણે કાર્યવાહી કરશું એવું કહી રહ્યા છે. હું પ્રયત્ન કરું છું કે આજ શાળાની અંદર શિક્ષણ કાર્ય કરી રહ્યા છે શિક્ષક સાથે વાત કરવાનો કે છેવટે શિક્ષકોએ જે નિર્ણય કર્યો છે અને કેમ પરીક્ષા નથી આપી રહ્યા, સર્વેક્ષણમાં કેમ નથી જોડાયા. બેન, શું કહો છો? ઓનલાઈન ભણાવી રહ્યા છો બાળકોને, સર્વેક્ષણની કામગીરી હતી, કેમ આજે ન જોડાયા સર્વેક્ષણમાં તમામ શિક્ષકો? અમે લોકો શિક્ષક સંઘના સંગઠનમાં છીએ, એટલા માટે નથી જોડાયા. અમારું સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ છે. નિશ્ચિત ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ છે, શિક્ષણ કરાવી રહ્યા છે. બેન, લાગે છે કે આટલી ડિગ્રી પછી, આટલું ભણ્યા પછી, નોકરી લાગ્યા પછી આ સર્વેક્ષણ કેટલું વ્યાજબી છે, અથવા તો જે વિરોધ કરી રહ્યા છો કઈ માંગણીઓ છે મુખ્ય? અમારી મુખ્ય માંગણી 4200ના ગ્રેડ પેની છે અને અમારા શિક્ષક સંઘની સાથે સંગઠનમાં રહીને અમે અત્યારે ઉપવાસ એની પર છીએ. નિશ્ચિત બેનનું શિક્ષણ કાર્ય છે ચાલુ છે, સરકારનું જે કામ છે એ કરી જ રહ્યા છે, પરંતુ આજે જે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ છે એમાં નથી જોડાયા અને મૂળ મુદ્દો એ છે કે એમની અનેક માંગણીઓ છે એ પણ પૂરી કરવામાં આવે. આ ઉપરાંત જે રીતે શિક્ષકોની કસોટી લેવાની વાત છે,
શિક્ષકો ડિગ્રી લઈ અને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હોય છે, નોકરી સાથે જોડાયેલા હોય છે. અવારનવાર એમની તાલીમ પણ થઈ રહી છે. આ તમામ મુદ્દાને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે વડોદરાની મોટા ભાગની જે પરીક્ષા કેન્દ્રો છે એક પણ શિક્ષક હાજર નથી રહ્યા અને આ શિક્ષક સજ્જતા કસોટી છે એનો સખત રીતે વિરોધ કરી રહ્યા છે. સજ્જડ રીતે વિરોધ અત્યારે વડોદરામાં પણ કરવામાં આવી રહ્યો છે. નિશેષ બિલકુલ. સંદીપ વસાવા સંવાદદાતા સુરતથી અમારી સાથે જોડાયા છે. સંદીપ, નરેન્દ્ર અને માનુ જેમ જણાવી રહ્યા છે, વડોદરા અમદાવાદમાં ફિયાસ્કો થઈ ગયો છે. શિક્ષકો નથી આવ્યા, મક્કમ છે અને અપમાન ગણાવી રહ્યા છે. સ્વાભિમાન તરીકે આ સમગ્ર બાબતને લઈ રહ્યા છે. સુરતમાં પણ શું આ જ રાગ છે, શું આ જ સ્થિતિ છે? અળગા રહ્યા છે આ કસોટીથી? જી ચોક્કસથી નિશ્ચિત જે રીતે અમદાવાદ વડોદરાની જે વાત કરી છે બિલકુલ એ જ રીતે સુરતની નગર પ્રાથમિક શિક્ષકમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું ખાસ સુરત શહેરની ઉધના ઝોન વિસ્તારમાં આવેલો અહીં જે વર્ગખંડ છે જ્યાં બ્લોકમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં ઉપસ્થિત દ્રશ્યો તમે જોઈ શકો છો. એક પણ પરીક્ષાર્થી એટલે કે શિક્ષકો હાજર નથી. તેઓએ સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો છે. તો અન્ય જે તમામ જે ક્લાસરૂમો છે, જે બેઠક વ્યવસ્થા જે ક્લાસરૂમમાં કરવામાં આવે છે, ચારે ચાર એટલે કે આ ઉધના વિસ્તાર છે ત્યાં 4 બ્લોકની અંદર 110 શિક્ષકો છે તે પરીક્ષા આપવાના હતા, પરંતુ અહીંયા નિરીક્ષકો સિવાય કોઈ પણ હાજર નથી. એટલે કે સંપૂર્ણ રીતે જે શિક્ષકોએ એકતા બતાવી છે અને જે રીતે પરીક્ષાનો વિરોધ કર્યો હતો તેને જ લઈને હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બિલકુલથી સુરતની સંપૂર્ણ સુરત નગરની જો વાત કરું તો સુરતમાં 4000 શિક્ષકો આ પરીક્ષાથી હાલ અળગા રહ્યા છે અને જે 444 જેટલા સેન્ટરો તમામે તમામ જે સેન્ટરો છે મોટાભાગના સેન્ટરો પર હાલ કોઈ પણ શિક્ષક પહોંચ્યા નથી. તમામ જે બેઠકો છે આ જે ત્રીજો વર્ગખંડ છે જે હું આપને બતાવી રહ્યો છું 1, 2, 3 એમ કરીને તમામ જે વર્ગખંડો છે ત્યાં એક પણ શિક્ષક હાલ પરીક્ષા માટે નથી આવ્યા કે તેઓએ સંપૂર્ણપણે વિરોધ દર્શાવ્યો છે. હું અહીંના નિરીક્ષક છે તેમની સાથે વાત કરીશ. બેન, આપ જણાવો, શું કોઈ આવ્યા છે શિક્ષકો પરીક્ષા માટે? ના, નથી આવ્યા. આ વર્ગખંડમાં કેટલાક શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી હતી કે અને મિનિમમ 20 જણાની વ્યવસ્થા હતી પણ શિક્ષકો નથી આવ્યા, એમનો બહિષ્કાર કર્યો છે. ચોક્કસથી તો આ નિરીક્ષક હતા જેઓ જણાવી રહ્યા છે આ વર્ગખંડમાં છે તે 20 બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ એક પણ શિક્ષક છે તે પરીક્ષા આપવા નથી આવ્યો. હાલ આ જે ચોથો બ્લોક છે તેના પણ દ્રશ્યો બતાવી રહ્યો છે. એટલે કે આ જે ઉધના ઝોન છે તેમાં 100% શિક્ષકોએ સંપૂર્ણ બહિષ્કાર પોતાનો દર્શાવી ચૂક્યા છે. ખાસ જે રીતે અલગ અલગ મુદ્દાઓને ટાંકીને શિક્ષકોએ છે તે વિરોધ દર્શાવ્યો હતો, સંપૂર્ણ રીતે જે બહિષ્કાર કર્યો હતો તેને હાલ સંપૂર્ણપણે પ્રતિસાદ મળ્યો. જે શિક્ષકોની એકતા છે તે હાલ સંપૂર્ણપણે આપણને દેખાઈ રહી છે. જી નિશ્ચિત. બિલકુલ. સંદીપ, માનુ અને નરેન્દ્ર, આપ ત્રણે અમારી સાથે જોડાયા, અપડેટ લેતા રહીશું આપની પાસેથી. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે. વાત રાજકોટની હોય, વડોદરાની હોય, અમદાવાદની હોય કે પછી સુરતની હોય, 2 વાગ્યાનો સમય છે, એક પણ વર્ગમાં શિક્ષકો હાજર રહ્યા નથી. ગઈકાલે શિક્ષણ વિભાગ કહી રહ્યું હતું કે આટલા હોલ ટિકિટ ડાઉનલોડ થઈ છે, આટલા શિક્ષકો આવશે, પરંતુ બીજી તરફ બહિષ્કાર કરતા જે શિક્ષકોના સંઘ છે એ મક્કમ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બ્રેક માટે રોકાય, બ્રેક બાદ અન્ય સમાચાર.